દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાંથી દહેજ અને માનસિક ત્રાસની વધુ એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી. પ્રેમ લગ્નથી શરૂ થયેલી સફરે માત્ર 3 જ મહિનામાં લોહિયાળ વળાંક લીધો. પીડિતાના પરિવારના આક્ષેપ મુજબ લગ્નના માત્ર 1 મહિના બાદથી જ સાસરિયાઓનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો. સોના અને પૈસાની માગણી સાથે શરૂ થયેલી આ હેરાનગતિ દિવસે ને દિવસે વધતી ગઈ. જે દીકરીએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા તેને ગર્ભાવસ્થા દરમિયાન પણ અસહ્ય માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. અંતે સાસરિયાના ત્રાસથી કંટાળીને આ 25 વર્ષની ગર્ભવતી યુવતીએ 4થા માળેથી છલાંગ લગાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દયાલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળેથી જરૂરી પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. પણ મોટો સવાલ એ છે કે શું આ માસૂમ દીકરીને ન્યાય મળશે? દહેજની આ જીવલેણ આગમાં હજુ કેટલી દીકરીઓ હોમાતી રહેશે? माताजी, कल आपकी बेटी के साथ एक हादसा पे हुआ। हम गए कल तो वो सामने नो कह रही टॉर्चर कर रहा है, मुझे टॉर्चर कर रहा है, तो हम कुछ कह ना पाई। वो हाँ हम लोग कहता है कि चीज़ लेके आगा, दहेज लेके आ, ये टॉर्चर करता हुआ के लिए, और न कह रहा हम भी लेके चलो जहाँ समझे मैं मार देगा, ये कह रही वो। अच्छा, 3 महीना पहले करी। आप बता रहे हैं कि वो लड़की प्रेग्नेंट हुई। हाँ क्या चाहती हैं आप? देखिए बेटी तो नहीं रही, बस और जैसा बता रहे हैं। इंसाफ चाहते हैं। शादी नहीं करने देंगे दूसरी, और हमें बस वही चाहिए। बहन तो चली गई हमारी, मैंने अभी भी कही थी, फिर यही बात करूँगी। सर, इंसाफ चाहिए। हाँ इंसाफ चाहिए बस।